આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી આદરણીય રીવાબા, અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, મારા સાથી ધારાસભ્યો બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, ઉપસ્થિત સૌ ભગીનીઓ, અમારા પ્રેસ મીડિયાના ભાઈ શ્રી રાજુભાઈ અને ઉપસ્થિત આપ સૌ પત્રકારો, આપ સૌને યાદ હશે કે લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી આપણા દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રીએ એક આહવાન કર્યું હતું કે ભારતના નવયુવાન 1 લાખ ભાઈ બહેનો સક્રિય રાજનીતિમાં આવે, અને જ્યારે 1 લાખ ભાઈ બહેનોને સક્રિય રાજનીતિમાં આવવા માટેની વાત થતી હોય ત્યારે બહેનો માટેની વ્યવસ્થા એ થાય એ સંદર્ભની અંદરની વાત. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર બહેનોનું જ્યાં જ્યાં પ્રતિનિધિત્વ છે ત્યાં એ પ્રકારે બહેનો પોતાનો અવાજ અને પોતાનું કામ કરી રહ્યા છે. ભારતના બંધારણના ઘડવૈયાઓ પૈકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એવું કહ્યું હતું કે ભારતના વિકાસમાં મુખ્ય ભાગ નિર્ણાયક વસ્તુ તરીકે, નિર્ણાયક તબક્કા તરીકે, નિર્ણાયક પોસ્ટ ઉપર રાજનીતિમાં પણ મહિલાઓની સક્રિય ભાગીદારી આવશ્યક છે, અને બહેનો એ સુપેરે રીતે ચલાવતા હોય છે. એના અનેક દાખલાઓ આપણી પાસે ઉપસ્થિત છે, એટલે એને હું પુનરાવર્તન કરતો નથી. વિષય છે સાંપ્રત સમયની અંદર કોંગ્રેસ દ્વારા જે પ્રકારે બહેનોના અધિકારોને અટકાવવામાં આવ્યા છે, અને બહેનો એ આદિ અનાદિ કાળથી સનાતન પરંપરાથી આપણી બહેનોએ સદૈવ માનવજાતના કલ્યાણ માટે પોતે સક્રિય યોગદાન આપ્યું છે. ત્યારે રાજનીતિની અંદર પણ ધારાસભા અને લોકસભા આ બંનેમાં મહિલાઓનું સક્રિય યોગદાન મળે અને 33% એમને આરક્ષણ મળે, એના માટેનું બિલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવ્યા હતા. અને હમણાં છેલ્લા 3 દિવસની જે લોકસભાના સ્પેશિયલ સેશનમાં તમે જોયું છે કે સ્વયં પ્રધાનમંત્રી શ્રીએ લોકસભાના ફ્લોર ઉપરથી એવું કહ્યું કે આ બિલની ક્રેડિટ તમને જોતી હોય તો તમે રાખો, કોંગ્રેસ રાખે, અમને ક્રેડિટ નથી જોતી. અમને માત્ર ને માત્ર મહિલાઓનું કલ્યાણ થાય અને મહિલાઓનો સક્રિય ભાગ રાજનીતિમાં આવે એના માટેનો આ બિલ છે, એમાં તમે સહયોગ આપો. પરંતુ કોંગ્રેસ અને ઇન્ડી એલાયન્સની મનસા માત્ર પોતાના પરિવારની બહેનોને જ ભાગ મળે, સામાન્ય પરિવારની બહેનો, સામાન્ય પરિવારની મહિલાઓ સક્રિય રાજનીતિમાં ભાગ ન લઈ શકે એવી મનસા રાખીને એમણે આ બિલનો વિરોધ કર્યો છે. અને એ બિલનો જ્યારે વિરોધ કર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એમની મનસાનો વિરોધ કરે છે કે દરેક બાબતમાં કોંગ્રેસને રાજનીતિમાં વિરોધ કરવો હોય. જે તે વખતે દેશના પ્રધાનમંત્રી શ્રીએ જનધન ખાતું પ્રારંભ કરવા માટેની વાત કરી તો જનધન ખાતાનો વિરોધ કર્યો. ડિજિટલાઇઝેશનની જ્યારે વાત કરી તો ડિજિટલાઇઝેશનનો વિરોધ કર્યો. કે એક સામાન્ય એક બેન પોતે શાકભાજી વેચતી હોય ને હાથલારી ઉપર હોકર્સ તરીકે બેન જતી હોય તો ઈ બેન પણ પોતે ડિજિટલ વેથી પેમેન્ટ સ્વીકારી શકે એની વ્યવસ્થાઓ ઊભી કરી હતી. અને સક્ષમ રીતે સફળતાપૂર્વક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આખી ડિજિટલાઇઝેશનની યોજના આખા દેશમાં લાગુ કરી, જે બહેનોને ફાયદો થાય છે. બહેનો ધુમાડાઓથી લાકડા કાપીને, કોલસા બાળીને જે પ્રકારે બહેનો ઘરમાં ચૂલો સળગાવતી હતી એને
ઉજ્જવલા યોજનાના મફત ગેસ 11 કરોડ જેટલી મફત ગેસના કનેક્શનો આપીને બહેનોને એ ધુમાડાઓમાંથી મુક્તિ આપેલી છે. એટલે એ બધી બાબતોની યોજનાઓના વિરોધ કરતી કોંગ્રેસ એ અત્યારે મહિલાઓના પ્રતિનિધિત્વ માટેનું પણ વિરોધ કરી રહી છે. એની મનસા ખુલ્લી પડી છે. સૌએ જોયું છે કે 3 દિવસના આ સ્પેશિયલ સેશનની અંદર તમામ પ્રકારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબે પોતાના વિષયો મૂક્યા. અનેક બહેનોએ પોતાના વિષયો મૂક્યા છે. એમની જે આશંકાઓ હતી એની આશંકાઓના પણ જવાબો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ, માનનીય ગૃહમંત્રીશ્રીએ આપ્યા છે. તેમ છતાં પણ એમણે મહિલા બિલનો, નારી શક્તિ અધિવંદન નિયમ એ નિયમનો બિલનો વિરોધ કર્યો છે. ત્યારે એમને વખોડવા માટે આજે અમે અહીં સૌ કોઈ ઉપસ્થિત થયા છીએ. ન્યૂઝ અપડેટ્સ